છોકરા બધાય રાયડા થયા છે. હાય હાય કેટલું લેસન આવ્યું છે ને આજ કઈ નક્કી જ નથી થતું. ને પછી ને ના ઢીંગલા ને પાણી પાય છે બેન બા. કેમ ભાગી જા જો અમારે કાયમીનું સવાર. જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ. કેમ છો બધા મજામાં ને? એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારના 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે શાક ને બધું શાક સુધા લીધું છે, બધું કામે થઈ ગયું છે. અને મમ્મીની ગયા છે વાડીએ, કેમ કે અહીંયા થોડાક દોયણા, અમે ગુજરાતી ભાષામાં હાવ ગામઠી ભાષામાં એમ કે દોયણા પડ્યા, એમ જે વાવેતર કરતા હોય, વાવણી કરતા હોય જ્યાં ન વવાણું હોય ત્યાં મમ્મીની વાવવા ગયા છે. ત્યાં તો વિડીયો શૂટ નહીં થાય, કેમ કે મમ્મી પપ્પા બે જ ગયા છે. જિજ્ઞેસ ગયા છે કાકાનું એનું વાવવા, એટલે ત્યાં કાંઈ વિડીયો શૂટ થાય નહીં. તો પછી બપોર પછી અમારો વારો આવે, તમારે પછી વાવવાનું છે. તો મમ્મીની થોડું ઘણું કામ હતું, એ ગયા છે ત્યાં. દ્વિજા ગઈ છે સ્કૂલે, તો સ્કૂલેથી છોકરા કે અમારો વ્લોગ ઉતારો રાયડો રાય થયા છે. તો ચાલો એનો થોડોક વ્યૂ લઈ લઈએ, કેમ કે અહીંથી એનો તો અવાજ કલબલાડતો જ આવશે. છોકરા બધાય રાયડો રાય થયા છે. હાય હાય કરસ જો સાહેબ ખીજા હે, ભણવા માંડો. રોજ એમ કે અમારો ઉતારો કેમ કે છોકરાઓને ખીરીએ તો વળી. તો ચાલો જો વાતાવરણ કંઈ આવું કંઈક છે, સરસ મજાનું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. વાદળ છાયું ને એવું બધું છે. નજારો એકદમ મસ્ત મજાનો છે. દુકાનો બધી બંધ છે, કેમ કે બધા વાવણી વાવવા ગયા હોય, વરાપ થઈ જતી. બજારમાં કોઈ દેખાતું નથી. જો અમારે એક અંશભાઈ દેખાય છે, કેમ કે એનો હાથ ભેંગો સુધી એ જાય છે દુકાને. તો ચાલો આપણે છે ને થોડું ઘણું કામ છે ને કરવા માંડીએ. કાં તો લખવાનું કામ કરીએ, કેન્દ્રની વાર્તા એવી સ્થિતિ લખવાનું કામ કરીએ, ને કાં તો બીજું કંઈક કામ કરીએ. એકાદું કામ કરી લઈએ. 10 થયા છે એટલે આપણે 11 વાગે વરખશું. અત્યારમાં રસોઈ કંઈ બનાવી નથી. તો મમ્મી કે હું આવી જાય વાડીએથી, તો જોઈએ નકર આપણે 11 થાય ને તો બનાવવા માંડશું. તો કલાકનો ટાઈમ છે ને તો વેસ્ટ કરાવીને આપણે થોડીક વાર્તા એવું લખી લઈએ. સરસ મજાની બાલ સંસ્કાર કેન્દ્રની વાર્તા એવી છે, એ લખી લઈએ. ચાલો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મીની વાડીએથી આવીને લોટ સારા છે. જો તમારે હવે દૈણાનું બહુ દગ થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક ડબ્બો હોય તો એક ડબ્બો નાગો રાખવો જ પડશે, નકર વંથલી ધરાવા જવું પડે. ગામમાં સખી બંધ થઈ ગઈ છે, તો પછી હવે આપણે લોટનો આગો રાખવો જ પડશે. પછી માથે સોમાવું આવે, વાવાઝોડું વરસાદ હોય તો એ જવું પડે. મેં પાણી નથી, થોડોક આગો હોય તો ઉપાડી નહીં. આવતા જતા ધરાઈ લેવું પાછું. એક સારા છે, બાટકું ઠાલી થાય ને જાતા છે ધરાઈ લેવું. એટલે કપડાં પણ આવે પાછા બાયણે નાખી દઈએ કે અંદર સુકાઈ જાય, તપી જાય. સુકાઈ ગયું. ચાલો હમણાં પછી બી દઈએ જમવા. ચાલો 4 વાગી ગયા. દ્વિજાબેન જો સરસ મજાના રમવા માંડ્યા છે. રમુકડે કિચન સેટ અહીંયા ગોઠવી દીધો. ગાજરનો સંભારો બનાવ્યો છે ને એના ઢીંગલાને પાણી પાય છે બેન બા. કેમ દીકુ? અને હેરસ્ટાઈલ વાદી તો હજી વિખાણી નથી બેનને. અને મમ્મી બે ગયા છે. મમ્મીએ દાણા હમણાં કર્યા. કહે છે મને કે ડોલ હતી, હાલો દાણાની ચટણી કરી આવ્યા. હે મારા દીકરી બપોર નીંદર ના બેઠ્યું છે એ બે, એટલે એમ કે કામ કરતી હતી. મમ્મી કામ કરતા હતા, દીજાબેન રમતા હતા. તો શું કર્યા? રોટલી બનાવવા માંડો. वाव, मुझे हलवा पसंद है, मुझे बना देना. ओहो ना ना वो कड़क से ना चलो दाणा જોઈ લઈએ. તક્યો દાદાનો ભીનો કરતી હતી. નથી કર્યો. મમ્મી રાખી દીધા દાણા મસ્ત મજાના મોટા મોટા હતા. અને ઓલા કરવા નથી પોળા કરી દવા અહીંયા. ઓય એવું છે, ભૈરા છે એમ તો હારા છો. ઓય તો ડોલમાં ભર્યા તો થોડી ગયા ગદના દાણા. શીશામાં એક ન હળે દાણા, શીશામાં હવા ન જાય ને એટલે. આ વર્ષે તમારે એવું ધ્યાન મળ્યું
શેમાં કેમાં હતા શેમાં કતાય તો એ બેગડા ના વાહ નીચે લીધેલા પડ્યા તો એ બેગડા અને અહીં ખલા બેગડા દાણાને અમારે લેણ દેણ નથી આ વર્ષે 50,000 બિયારણ લીધું એવું બધું કામકાજ છે નૈલા રાખે બીજું હું હોય ખેડૂત નામ કરે આમ જાય રાખે નૈલા રાખે સરસ મોટા મોટા હતા એ જ દાણા બેગડા છે મમ્મી લસણ ફોલા મળ્યા ને આપણે કાઢવાનો છે રસ બપોરે તો નહોતો કાઢ્યો અત્યારે થોડોક કાઢી લઈએ ફ્રીજમાં ભરતી દીધી છે ને મમ્મી અહીં લસણ ફૂલે બીજા બેન એના રમવાનું કામકાજ ચાલે છે કેમ વીજળી એ વીજળી ઓય હું તો કહું વીજળી છો વીજળા મમ્મી જો ખાઈની તૈયારી અને લસણ ફોલા મળ્યા ચક્કી બેન ચી ચી કરે છે સેવ નાખી તમે વાર લીધી ખાઈ ગયા ના નાખ નથી એ ઓય થોડીક જ રહી ચટાણી હો પાછી થોડીક રહી છે એમાંય ખાઈ ગઈ પાછી રહી તો હાલ આપણે રસ બસ કાઢી લઈએ ખાઈ ગઈ બે બપોર નાખી પોતું કહ્યું ને અહીં નાખી તો ખાઈ ગઈ તો અટાણી પાછી અમે વંથલી લઈ છીએ બાપુ જો ચાલો જો આપણે વાડી આવીને આપણે નાસ્તો હાથમાં લઈ લીધો છે આવો આ વર્ગી ગઈ છે લસણ કરવા મમ્મી કંઈક શાક સંભારાનું બધું કામકાજ કરી રહ્યા છે અને બીજા અને દાદા બંને જો સાયકલ લઈને ક્યાં જાય છે કાંઈ નક્કી જ નથી થતું ક્યાં જવાનું છે બેને બાપુ દીકરી બે વંદલીને બીજા બેન જો અહીં નીચે ઊભા છે હમણાં વાટ જોઈને સાયકલ ઉતરે દાદા ઉતારી દે સાયકલ એટલે ભાગે દાદાનો પગ હાજો નથી ને પણ એને હક નથી થતું પછી સાયકલ બીજા બેન કહે એટલે પરબારી ઉતારી દીધી એને હેઠે ચાલો જો આપણે પણ આપણો નાસ્તો લઈને બેસી જઈએ કેટલું લેસન એવું છે ને આજ કંઈ નક્કી જ નથી થતું વાર્તા એવું છે છોકરાઓ માટેને કેન્દ્રની વાર્તા છે તો એ વર્ગી ગઈ છે લખવા માટે અને પાછળમાં અમે મમ્મીએ અત્યારે બધું મૂક્યું રસ ચૂલા આગળ ને કાથરોટ ને બધું તો ચક્કી બેન અમારે જો કાથરોટ ઉપર ચડીને બેઠી છે જઈએ આપણે જોઈ આવીએ ત્યાં ના ના જો કાથરોટની આજુબાજુ જ ચક્કર મારા જો આ ચક્કી બેન લોટ ખાવા માટે જો આગળ આપણે ગયા ને એટલે પાછળ વેટી ગઈ બાકી ચક્કી બેન લોટ પાસે જો આગળ જો પરબારી લોટ પાસે જ જાય જોજો આગળ જો કાથરોટ ઉપર ચડી જવાની છે આગળ તૈયારી જો વહી ગઈ ને કે એને લોટ પહેલાં જો અમારો ટાઈમ થઈ ગયો ને મોર બોલી ગયો એટલે અમારો ટાઈમ થઈ ગયો બેનને મમ્મી જો આગળ રસોઈ લોટ બાંધતા છે ને આજુબાજુમાં જ રખડશે એ ચક્કી બેન જો અત્યારે અમે બેસી ગયા છે આગળ લોટ બંધાઈ જાય ને એટલે આગળ પાછળ વર્ગી જાય જો લેસન જોવો તેનું અક્ષરે પણ જો કેમ બાકી મોતીના દાણા જેવા મારો કાંઈ ઘટે જ નહીં હું વખાણ નથી કરતો ભાઈ તમને અક્ષર ગમ્યો હોય તો અમારા કોમેન્ટ કરીને જણાવજો કે અક્ષર તમને કેવા લાગ્યા છે કેવા નહીં કોમેન્ટ તો કરજો જ અને શેર પણ કરજો અમારા અક્ષર કેવા લાગ્યા તો બીજાને પણ ખબર પડે કે આના અક્ષર કેવા લાગ્યા કેવા નહીં એમ 17 વર્ષ જુઓ 17 વર્ષ પછી લખે ને તોય પણ એના અક્ષર જુઓ તમે મોતીના દાણા જેવા થાય છે બેન આવી ગયા ને જુઓ આ કંઈ લોટ નાખશે ને એટલે પરબારી મોઢામાં લઈને ભાગી જાય જો અમારે કાયમીનું સવારે બપોરે અને સાંજે ત્રણેય ટાઈમ એને લોટ ખાલી કાચો લોટ આપી દો ને તો એટલું બહુ થઈ ગયું આગળ એના બચાવ પણ વહી જાય નીચે એનો માળો છે આમ વહી ગઈ છે ત્યાં હવે આપણે ધાબા ઉપર આવીને બેસી ગયા ઠંડો ઠંડો પવન પણ મસ્ત મજાનો આવે છે અહીંયા આ એનું જો લેસન અહીંયા ભેગું લઈ આવી હતી ભેગી બાકસ છે લેસન ભેગી બાકસ જાણે તને કેમ જાણે બીડી સિગરેટ કંઈ પીવાની ઈચ્છા હોય તો બાકસ લઈને આવી હતી અને જો વિડિયાની અંદર અત્યારે ધૂમ મચાવે છે જોવે છે વિડિયા બધાય એવું બધું કામ છે લેસનનું કામ પણ થોડુંક કારણ કે આખો દિવસ તો થોડુંક લખવામાં હોય એટલે અત્યારે ઘડીક વાર મોબાઈલ લીધો છે ને અને સૂર્ય પણ અસ્ત થઈ ગયો છે તો આપણે વિડીયાને પણ હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી હોય તો કાંઈ કરી નાખજો બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી કરી અવનવા વિડીયો તમને અમારા કાયમી સૌથી પહેલાં મળા રહે ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય